અવર થર્ડ પાર્ટ. આજે આપણે ચેપ્ટર 3 પરમાણુ અને અણુઓના કેટલાક ક્વેશ્ચન્સ અને ટોપિક્સ જોવાના છીએ. એ છે ચેપ્ટર કુલ 6 માર્ક્સનું અને વિકલ્પ સાથે છે 9 ગુણનું. તો ચલો આજે આપણે એના ક્વેશ્ચન જોઈ લઈએ. તો જે ચેપ્ટર 3 આપણું 6 ગુણનું અને વિકલ્પ સાથે 9 ગુણનું છે એની અંદર પહેલા 1 ગુણના આપણે પ્રશ્નો જોઈએ છીએ, જેમાં વિકલ્પો, ખાલી જગ્યા અને એક શબ્દની અંદર કેટલાક કોમન ક્વેશ્ચન આવવાના છે. તો આપણે એ જોઈએ છીએ. સૌથી પહેલા આવે છે રાસાયણિક સંયોગીકરણના નિયમો, જેમાં છે દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, અને આ નિયમોના ઉદાહરણો સાથે આપણે તૈયાર કરવાના રહેશે. નિયમ અને એના ઉદાહરણ મેં ઓલરેડી આપેલા છે. પછી આગળ આવે છે વિવિધ તત્વોની સંજ્ઞાઓ, જે ડાલ્ટન દ્વારા દર્શાવવામાં આવેલી છે, જેમાં હાઇડ્રોજન છે, ફોસ્ફરસ, કાર્બન, સલ્ફર, બીજા ઘણા તત્વોની ડાલ્ટનને જે સંજ્ઞા આપેલી છે તે તૈયાર કરવાની રહેશે. આમાં જે નિશ્ચિત પ્રમાણનો નિયમ છે એની અંદર જે દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા પદાર્થોનો જે ગુણોત્તર આપેલો છે તે ખાસ ધ્યાનમાં લેવો. જેમાં પાણી છે એમાં સંયોજન એનું છે 1:8 ગુણોત્તરથી જોડાયેલું છે. એમોનિયામાં 14:3 છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એમાં 3:8 છે. તો આ ગુણોત્તર ખાસ યાદ રાખવો તમારે. અહીંયા તત્વના પરમાણુય દળ આપેલા છે, તો આપણે તૈયાર કરી લઈશું, કેમ કે 1 માર્ક્સમાં MCQ કે ખાલી જગ્યામાં કોઈ પણ તત્વના પરમાણુય દળ પૂછાઈ શકે છે. હવે આ જે પરમાણુય દળ છે એ કોના આધારે નક્કી કરવામાં આવે છે, એનો પ્રમાણિત સંદર્ભ કયો લેવામાં આવેલો હતો? તો યાદ રાખવાનું છે કે કાર્બન 12 સમસ્થાનિકને એનો પ્રમાણિત સંદર્ભ તરીકે લેવામાં આવેલો છે. પછી આવે છે રાસાયણિક સૂત્રો. એમાં તમારે આયોનોના નામ અને સંજ્ઞા તૈયાર કરવાની રહેશે, જેમ કે સોડિયમ છે Na+, ઝિંક Zn2+, એની ધન અને ઋણ નિશાની સાથે આપણે તૈયાર કરવાના રહેશે, કેમ કે આયનો છે. તો 1 માર્ક્સમાં એ પણ પૂછાઈ શકે છે. આણ્વીય સૂત્ર તૈયાર કરી દેવા, જેમ કે બેકિંગ પાવડર જે છે એને NaHCO3 કહેવામાં આવે છે. આયનોમાં હાજર પરમાણુઓના નામ. H2S અણુ છે એમાં કયા પરમાણુઓના હાજર છે તમારે લખવાના આવી શકે છે. PO43- આયન છે. તો આવી રીતે આયનોમાં હાજર પરમાણુના નામ લખવાના આવી શકે છે. સંયોજનોમાં હાજર તત્વોના નામ, જેમ કે ક્વિકલાઇમ, એને CO કહેવામાં આવે છે. એમાં કેલ્શિયમ અને ઓક્સિજન હાજર હોય છે. હાઇડ્રોજન બ્રોમાઇડ HBr, હાઇડ્રોજન અને બ્રોમિન હાજર છે. બેકિંગ પાવડર NaHCO3 છે. એમાં એવી રીતે સંયોજનોના તમને અહીંયા નામ આપેલા હશે અને એમાંથી કયા તત્વો એમાં હાજર છે તમારે એનો જવાબ આપવાનો હોય છે. તો 1 માર્ક્સમાં એ પૂછાઈ શકે છે. ગુણના પ્રશ્નો છે એમાં આણ્વીય દળની ગણતરી કરવી, જેમાં ઉદાહરણ તરીકે આપેલું છે મેં H2O ના આણ્વીય દળની ગણતરી કરો. HNO3 તેના દાખલા પૂછાઈ શકે છે. નિયમો ઉદાહરણ સાથે આગળ આપણે નિયમો જોઈ ગયા છે. દળ સંચયનો નિયમ છે એ રાસાયણિક સંયોગીકરણના નિયમો તૈયાર કરી લેવા, ઉદાહરણ સાથે 2 ગુણમાં આવી શકે છે. સંયોજનના સૂત્રો બનાવવા, વ્યાખ્યા પૂછાઈ શકે છે. સંયોજન એટલે શું, બહુપરમાણુય આયન એટલે શું, ઉદાહરણ સાથે તૈયાર કરવું, કેમ કે 2 ગુણ છે એટલે ઉદાહરણ લખવા પડશે આપણે. પછી છે નેક્સ્ટ સંયોજકતા એટલે શું, ઉદાહરણ અને તેનું મહત્વ પણ સાથે તૈયાર કરવું. 3 ગુણના પ્રશ્નોની અંદર આવી શકે છે સંજ્ઞા પરથી તત્વોના નામ લખવા. હાઇડ્રોજન, કાર્બન, સલ્ફર વગેરેની સંજ્ઞાઓ તૈયાર કરી લેવી એટલે તત્વોના નામ તમને આપોઆપ આવડી જશે. તત્વોની વિસ્તૃતમાં જાણકારી આપવી, ધાતુ છે, અધાતુ છે, અર્ધધાતુ છે, એ બધી જ માહિતી તમારે આમાં આપવાની આવી શકે છે. એની સાથે ધન અને ઋણ આયનો જે આપણે છે તે પણ તમારે જોઈ લેવા. દ્વિઅંગી સંયોજનોના સૂત્રો કેવી રીતે લખવામાં આવે છે તે પણ મોસ્ટ IMP ટોપિક છે. તો 3 માર્ક્સમાં આ પ્રશ્નો આવી શકે છે. તો આપણે ચેપ્ટર 3 ના પ્રશ્નો અને એના ટોપિક જોયા છે. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે ચેપ્ટર 4 પરમાણુનું બંધારણ જોવાના છીએ.